ઉત્તરાયણ નિમિત્તે ગેનીબેન ઠાકોરનો રાજનૈતિક વ્યંગ, જે માહિર હોય તે લોકોની પતંગ ન કપાય, જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે તેવું તેમણે જણાવ્યું છે। પતંગ કાપવો અને કપાવવો તેની પાછળ ઘણા બધા મર્મ રહેલા છે। ઉત્તરાયણમાં ખીલદિલીથી પતંગ ચગાવવા ગેનીબેને અપીલ કરી। તો બાબર લોક નિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે તેમણે પતંગ ચગાવ્યો હતો। ઉત્તરાયણ નિમિત્તે ખેલદિલીથી તેમણે પતંગ ચગાવવા લોકોને અપીલ કરી અને આ ઉપરાંત તેમણે રાજનૈતિક વ્યંગ પણ કર્યો હતો। તેમણે કહ્યું કે જે માહિર હોય તે લોકોની પતંગ ન કપાય। ઘણાના પતંગ એ કોણ કાપી જાય એ પાછળથી ખબર પડે કે આ લોકોએ કાપ્યો છે। જે માહિર હોય અને જેને પુનઃપૂર્વક પતંગ ચગાવતા આવડતું હોય એ અનેકના પતંગો કાપી શકે છે। એવા લોકોને દેશના અને રાજ્યના હિતમાં પતંગ કાપવાનો ચાન્સ મળે કે જે કુશળ હોય અને એની અંદર એની ખેલદિલીની ભાવના હોય। મોટા લોકો અને પ્રશાસનના માધ્યમથી ખેલદિલીની ભાવના એ સમગ્ર તમામ ધર્મોને સમાજોને આપવાની હોય છે અને એ ખેલદિલીની ભાવના આપ સૌના જાહેર જીવનના લોકોમાં આવે અને એની પ્રેરણા લોકો સુધી પહોંચવી પડે। એ જ આજના દિવસે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું।